રામ નારાયણ રામ। આજકાલ સોશિયલ મીડિયામાં ઘણું બધું બતાવવામાં આવે છે। તેનો ઉપયોગ કરીને લોકોને રાજકારણના નામે, ધર્મના નામે અને જાતિના નામે ઉશ્કેરવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે, જેના કારણે લોકોને સમજાતું નથી કે સાચું શું છે અને ખોટું શું છે। તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં માનવનિર્મિત શિક્ષણને કુદરત આધારિત શિક્ષણમાં બદલી દેવું જોઈએ। આ ખૂબ જ સારો પગલું હશે, કારણ કે તેનાથી સમગ્ર શિક્ષણ પ્રણાલી સુધરી જશે। ધરતી પર રહેતા વૃક્ષો, પ્રાણીઓ અને માનવોને ધરતી ક્યારેય બહાર કાઢતી નથી। ધરતી પર રહેલા બધા રાજકારણીઓ, ન્યાયાધીશો, ઇજનેરો, ડોક્ટરો અને શિક્ષકોને કુદરત વિશે વિચારવું જોઈએ। માત્ર મહાગુરુ બાલક બ્રહ્મચારીજી જ કેમ વિચારે? કુદરતના સિદ્ધાંતને જો પુસ્તકમાં લખવામાં આવત તો ધરતી માટે કેટલું લાભદાયક થાત। ધરતી પર ઘણા સમજી વિચારી લોકો છે, માત્ર તેમને ધરતી અને કુદરતના તત્વને સમજી લેવાની જરૂર છે। અમે જોઈ રહ્યા છીએ કે વિજ્ઞાનીઓ ચાંદ પર અને અન્ય ગ્રહો પર જઈ રહ્યા છે, પરંતુ પ્રથમ તેમને સમજવું પડશે કે ત્યાં જઈને કશું મળવાનું નથી। સૌપ્રથમ તો ધરતીને સુધારવી આવશ્યક છે। આ ધરતી પર લગભગ 8 અબજ લોકો છે અને પ્રથમ તોપેર ધ્યાન આપવું જોઈએ। રામ નારાયણ રામનું જાપ કરવાથી બધું મળે છે, તો પછી બીજા ધર્મની જરૂરત જ શું છે? જે દિવસે માણસ સમજી જશે કે તે કોણ છે, એ દિવસે તેને બીજા કોઈ ધર્મની જરૂર પડશે નહીં। તે સીધો બ્રહ્માંડ સાથે જોડાઈ શકશે। મારા મહાગુરુએ કહ્યું છે, તમારા સાચા માતાપિતા આકાશ છે, જેમનું નામ છે રામ નારાયણ રામ। જેટલું બધું ધરતી પર છે એ બધું આકાશમાંથી આવ્યું છે અને આકાશની ગોદમાં વસેલું છે। કોઈ પણ પ્રાણી, વૃક્ષ, પાણી, હવા કે સૂરજ ક્યારેય ખોટું કાર્ય કરતા નથી। માત્ર માણસો ખોટા કામ કરે છે। રામ નારાયણ રામ શું છે, એ વિશે દરેકે જાણવું જોઈએ। કુદરત બધું જોઈ રહી છે અને જ્યારે કુદરત પોતાનું ભયાનક સ્વરૂપ બતાવશે, ત્યારે બધા લોકો સાચા માર્ગે આવી જશે। ધરતી 52 વખત પલટાઈ છે। હવે જ્યારે ફરી પલટાશે, એ 53મી વખત હશે। એથી મનુષ્યોએ પોતાને સુધારવાની જરૂર છે। જો કોઈ વ્યક્તિ ડોક્ટર છે અને પોતાની હેતુ માટે લોકોનું શોષણ કરે છે, તો તેને સમજવું જોઈએ કે તે સમાજના સહયોગથી ડોક્ટર બન્યો છે। આમાં સમાજનો ટેક્સ જાય છે, જેથી તમે સારા કોલેજમાં અભ્યાસ કરી શકો છો। તેથી જીવનનો આધાર કુદરત હોવો જરૂરી છે। તો રામ નારાયણ રામનું જાપ કરો અને ધ્યાન કરો। તમે ધ્યાન કરશો તો તમને કોઈ રોગ નહીં થાય અને તમને કોઈ મુશ્કેલી નહીં આવે।